રેખાબેન મુરલીધર છે. હું ગામ મોરવાડાથી આવું છું. આજે હું તમને પાવાગઢમાં આવેલા ધ પોલીસ મંદિર વિશે કહીશ. આમ તો પાવાગઢની મુલાકાત બહુ બધા લોકો લે છે, પણ આ મંદિર છે તેની મુલાકાત લેવાનું લોકો ટાળે છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ ચાંપાનેરમાં 14મી સદીના મધ્ય ભાગમાં મોહમ્મદ બેગડાનું શાસન હતું. તેના શાસન દરમિયાન ચાંપાનેરને ગુજરાતની રાજધાની બનાવી. મોહમ્મદ બેગડાએ તેના શાસન દરમિયાન વિવિધ મંદિરોનું નિર્માણ કરાવ્યું. તેમાંનું આ એક મંદિર ધ પોલીસ મંદિર છે. તમે મંદિરનું ચિત્ર જોઈ શકો છો. આ મંદિરનું નામ ધ પોલીસ મંદિર છે અને તે પાવાગઢની ટોચ પર છાજલી તળાવ છે તેના કિનારે એક ખડક પર આવેલ છે. 10 મીટરની લંબાઈ અને 6.5 મીટરની પહોળાઈ હોવા છતાં આ મંદિર પરની શિલ્પકૃતિઓ મનમોહક છે અને આ મંદિર 10મી સદીના પૂર્વ અને 11મી સદીના ઉત્તરાર્ધમાં રચના પામેલું પ્રાચીન મંદિર છે. મા કાળીના પ્રમુખ ભૈરવ રૂપે અહીંયા પ્રસ્થાપિત કરાયેલ શ્રી લકુલિશ ભગવાનની પ્રતિમા છે, જેમને ભગવાન શિવનું 8મું રૂપ માનવામાં આવે છે. લકુલિશ મંદિર અંગે ઇતિહાસમાં જણાવ્યા અનુસાર મંદિરની સ્થાપના અંગેનો કોઈ અભિલેખ ઉપલબ્ધ નથી થતો, પરંતુ તે મંદિર પર તેની ચિત્રશૈલી છે તે વાસ્તુશૈલી અને શિલ્પશૈલીને નજર સમક્ષ રાખીને આ અંગે નિષ્ણાતો એવું કહે છે કે આ મંદિર 1000 વર્ષ પુરાણું છે. આ શિલ્પકૃતિઓ જોઈ શકો છો, વાસ્તુચિત્રો છે આ મંદિર પર. મોહમ્મદ બેગડાના સમયમાં ચાંપાનેર પર આક્રમણો થયા હતા ત્યારે આ મંદિર ખંડિત થયું હશે તેવું કહેવામાં આવે છે, જેમાં મંદિરનું શિખર તોડી નાખવામાં આવ્યું હતું અને મૂર્તિઓ પણ ખંડિત અવસ્થામાં છે. હાલમાં આ મંદિરનું ગર્ભગૃહ છે. હાલમાં આ મંદિરનું ગર્ભગૃહ અને શિખર નાશ પામેલા છે, છતાં પણ તેનો મંડોરમનો જે ભાગ છે તે અત્યારે પણ સારી સ્થિતિમાં છે અને તેની ઉત્તમ કોતરણી અને શિલ્પકૃતિઓ સુંદર રીતે ગણરાયેલી હજુ પણ આપણે જોઈ શકીએ છીએ. આ હાલના ચિત્ર છે જે ખંડિત અવસ્થામાં છે. હાલમાં આ મંદિર ખંડિત અવસ્થામાં છે અને મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિઓ પણ નથી. પાવાગઢ આવતા લોકો ખંડિત અવસ્થામાં છે તેથી તેની મુલાકાત લેવાનું ટાળે છે, પરંતુ પુરાતત્વ વિભાગના સૂત્રો દ્વારા જાણવામાં આવે છે કે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે અને પછી તેને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે. બેન, આ મંદિર તમે રૂબરૂ જોઈ અને એના વિશે એકત્રિત તૈયાર કર્યો કે નેટના માધ્યમથી? પાવાગઢ કેટલા વખત ગયા છો તમે? તો ફરી જવાનું થાય તો આની રૂબરૂ મુલાકાત લેજો. એક હિસ્ટોરિયન તરીકે, એક વિદ્યાર્થી તરીકે તમે સ્થળ તપાસ કરજો, ઉત્ખનન કરજો, એના માધ્યમથી ખરેખર ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરજો. આવા કેટલાય ખંડિત મંદિરો છે અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે ખંડિત મંદિર હોય એની અંદર મૂર્તિ ન હોય તેની પૂજા વિધિ થતી નથી. તો ફરીથી મંદિરનો જીર્ણોદ્ધાર થાય, એમાં ભગવાન સ્થાપિત કરવામાં આવે અને પૂજા વિધિ થાય તો પ્રવાસી વ્યક્તિઓ તરીકે હિન્દુ સંસ્કૃતિ મુજબ એ મંદિરમાં થોડાક લોકો જતા થાય. તો આવી ધરોહર સાચવવી અને એનું રક્ષણ થાય એ સરકાર તો પ્રયત્ન કરે જ છે, પણ આપણે બધા લોકોએ આ કરવા પડશે. સરસ ટોપિક તૈયાર કર્યો છે. તમારા ગામમાં પણ આવું કોઈ મંદિર હશે? તમારી આજુબાજુ તો હવે નવી શિક્ષણ નીતિ એવું જ કહેવા માંગે છે કે ભાઈ આપણી આજુબાજુ જે ઇતિહાસ છે, નદી હોય, કોઈ પાળીઓ હોય, કોઈ શિલ્પ સ્થાપત્ય હોય, કોઈ બુજુર્ગ વ્યક્તિ હોય, વડીલ વ્યક્તિ કે જેને 80-90 વર્ષ થયા હોય અને એને આપણા કરતા આગળની પેઢી જો એની પાસે બેસીને પણ આપણે એ વસ્તુનો એ સમયનો ઇતિહાસ કેવો હતો, એ સમયના લોકોનો ખોરાક કેવો હતો એ જાણી શકીએ. આ જ વસ્તુના માધ્યમથી આપણે ઇતિહાસ ઉજાગર કરીએ એવી મારે આપને સૂચના આપવી છે. સરસ કામ કર્યું. આવું જ બધા વિદ્યાર્થીઓ કોઈ અસાઇનમેન્ટ સેમિનાર તૈયાર કરે. શુભેચ્છાઓ.